રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ઉપલેટાના બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપી ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટામાં બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરથી સવારે શણગાર કરવામાં આવેલ વાહનો, ઢોલ, નગારા, બેન બાજા અને ડીજેના સથવારે વાતે ગાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, યુવતીઓ તેમજ શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપલેટામાં યોજાયેલા શોભાયાત્રામાં ઉપલેટા શહેરના બસ સ્ટેશન ચોક, રાજમાર્ગો તેમજ બાવલા ચોક, ગાંધી ચોક, બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજા કરવામાં આવી હતી। ત્યારે આ પૂજા વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બ્રહ્મ સમાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં યોજાયેલ શોભાયાત્રામાં રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત સેવાભાવી સંસ્થાઓ, એસોસિએશન દ્વારા શોભાયાત્રાના ફૂલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે શરબત અને ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમોને લઈને ઉપલેટામાં બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે કેસની ગુજરાતી સાથે અરજી આહિર, ઉપલેટા। મારું નામ જોશી આશા। જય પરશુરામ, મહાદેવ હર। આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ। અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ ઉપલેટા ગામમાં ત્રિલોકનાથ મંદિરથી લઈ અને ગાંધી ચોક, બસ સ્ટેન્ડ ચોક, અશ્વિન ટોકીઝ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી। એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો, ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસ અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એકસાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો। જિગ્નેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા। દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ। બસ સ્ટેન્ડ ચોક, ગાંધી ચોક થઈ, અશ્વિન ટોકીજ થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ। ઉપલેટા કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, લોહાણા સમાજ, સોની સમાજ, આયર સમાજ, સિંધી સમાજ, વાણંદ સમાજ, ક્ષત્રિય સમાજ, દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ। આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદનો તમામ ખર્ચ જિગ્નેશ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલ હતો।